तो हेलो मित्रों केम छे आई होप सब अच्छे और स्वस्थ होंगे। तो फरी एक बार नवी रेसिपी लाइन तमारी सामे આવી ગયા છે। तो मित्रों आज છે ઈંડા ભુજી। तो કેવી મસ્ત અને મજેદાર બની છે मित्रों। तो આ વિડિયો જોવા માટે મિત્રો આગળ બન્યા રહેજો। પણ સૌની પહેલા તો અમારી નોનવેજ કુકિંગ ચેનલને એક લાઈક કરી વાળો અને નવા હો તો સબસ્ક્રાઇબ જરૂર કરી નાખજો। તો આને કઈ રીતે બનાવાય અને કેવી બનાવાય તો ચલો હવે તમને ફટાફટ તમને બતાવી। અને સાદી અને સિમ્પલ તરીકે બનાવવાની છે ઈંડા ભુજી અને બહુ મસ્ત બનાવવાની છે, ટેસ્ટી બહુ જોરદાર બનવાની છે મિત્રો। તો ખરેખર તો સ્ટેપ બાય સ્ટેપ તમે તમને શીખવાડતા જાય ને તમે જાઓ શીખતા જાઓ। તો ચાલો હવે આપણે લઈ લીધા છે અત્યારે 8 નંગ ઈંડા એટલે બેદા લઈ લીધા છે અને આટલી ડુંગળી લઈ લીધી છે અને કટિંગ કરી વાળી છે અને 2 મરચાં લઈ લીધા છે અને આપણે લઈ લીધા છે આદુ લસણનો પેસ્ટ। તો એટલું થઈ ગયું છે આપણું કમ્પ્લીટ। તો હવે આપણે અંડા ફોડી વાળશું। तो આપણે એક એક પછી એક એક અંડા ફોડતા જઈશું। તો હવે આપણે આને ફેટી વાળશું આવી રીતે બધું મિક્સ કરી વાળશું। તો જો અત્યારે આપણે ફેટીને કમ્પ્લીટ કરી નાખ્યું છે। તો હવે આપણે આને મૂકી દઈશું સાઈડમાં ઘડીક અને હવે આપણે આગળની બીજી પ્રોસેસ કરવા મળીશું। તો હવે આપણે નાખીશું તેલ અંદર, મોટી 2 ચમચી જેટલું આપણે તેલ એડ કરી દીધું છે। આપણું તેલ થઈ ગયું છે ગરમ એટલે હવે આપણે નાખીશું અંદર આખું જીરું। તો આપણું જીરું થઈ ગયું છે અને હવે આપણે નાખીશું કાંદા। અને હવે ઘડીક આપણે કાંદાને સડવા દઈશું। આમના ડુંગળી સડવા આવી ગઈ છે એટલે હવે આપણે નાખી દઈશું અંદર લીલા મરચાં જે બારીકથી કાટ્યા છે, એટલે ઝીણું કટિંગ કરીને આપણે નાખ્યા છે। અને આપણે એને ઘડીક સડવા દઈશું તો આપણી ડુંગળી જેટલી કાચી છે એટલી પાકી જાય। તો હવે આપણે નાખીશું આદુ લસણનો પેસ્ટ। હવે આપણે સ્વાદ પ્રમાણે આપણે નમક એડ કરી દઈશું। અને હવે આપણે ગેસની ફ્લેમ હાવ સ્લો કરી નાખશું કેમ કે હવે આપણું આદુ લસણ સડી ગયું છે, ડુંગળી સડી ગઈ છે અને મરચાં સડી ગયા છે। એ માટે આપણે 1 ચમચ કાશ્મીરી લાલ મરચું એડ કરીશું। દોઢ ચમચ તીખું મરચું એડ કરીશું અને અડધી ચમચી આપણે હળદર એડ કરીશું। અને 2 ચમચ આપણે દાણા જીરું એડ કરીશું અને હવે આપણે એને હલાવીશું અને મસાલો આપણે સળવા દઈશું। હવે આપણે એડ કરી દઈશું આપણે જે ઈંડા ફોડીને આપણે એની જે કાઢ્યું છે એ આપણે એડ કરી દઈશું।
અને હવે ધીમા તાપા આપણે એને સડવા દઈશું અને આપણે હલાવતા રહીશું. તો આપણે આને ઘડીક સડવા દઈશું. તો જો અત્યારે આપણે ભુજી તૈયાર થવા આવી ગઈ છે. તો આ છે ઈંડા ભુજી અને હવે આપણે જે આ કાચું છે એટલે આપણે એને હલાવતા રહીશું. તો તમે જોઈ શકો છો કેવી મસ્ત મજાની ભુજી બની છે. તો જો મિત્રો આપણી બની ગઈ છે ઈંડા ભૂઈ કેવી મસ્ત મજાની અને એકદમ કમ્પ્લીટ થઈ ગઈ છે. અને તમે જોઈ શકો છો જો કેવી મસ્ત મજાની થઈ છે. તો આ છે અમારી ઈંડા ભુજી. તમે જોઈ શકો એક દાણો નોખો પડી જાય છે. તો આવી મસ્ત મજાની ઈંડા ભુજી બનાવવા માટે મિત્રો અમારા વિડીયોને પૂરેપૂરો જોજો અને કેવી સરસ અને મજેદાર બની છે. તો હવે એક આપણે ડીશમાં કાઢી લઈશું. તો જુઓ મિત્રો તમે જોઈ શકો છો મજાની બની ગઈ છે. આથી આપણે મિત્રો ઈંડા ભુજી અને તો એક લાઈક કરી આવજો અને નોનવેજ કુકિંગ ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી નાખજો નવા હો તો.